સત્યન પટેલ, ઉપપ્રમુખ ધ ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન, ઇલેક્ટેડ મેમ્બર ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ. આજે ઓનલાઈન ફાર્મસીના વિરોધમાં અમારી એક દિવસની પ્રતિક હડતાલ છે. સરકારશ્રીને અમારી રજૂઆત છે કે ઓનલાઈન ફાર્મસી માટેના જે 2 GSR બહાર પાડવામાં આવ્યા હતા એ GSR રદ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી ઓનલાઈન ફાર્મસી બંધ કરવામાં આવે. મુખ્ય કારણોમાં જોઈએ તો જે મીડિયા દ્વારા લોકોની સુધી માહિતી જે પહોંચે છે એ માહિતી પ્રમાણે કે વારંવાર ઓનલાઈનના ડેપો પરથી ડુપ્લિકેટ દવાઓ એટલે કે ફાર્માની ભાષામાં કહીએ તો સ્પ્યુરિયસ ડ્રગ છે ત્યાંથી પકડાય છે. આ જે ડુપ્લિકેટ દવાઓ જે પકડાય છે એને હિસાબે આપણા દેશ બાંધવોના ભારતના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે, એની સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, જે કોઈ કાળે ચલાવી લેવામાં ન જોઈએ. તદુપરાંત વાત કરીએ તો યુવાધન, સૌથી વધુ યુવાધન ભારત દેશમાં રહેલું છે અને આ યુવાધનને આસાનીથી નાર્કોટિક દવાઓ એટલે કે નશાની દવાઓ અને ગર્ભપાતની દવાઓ બધી જ દવાઓ છે ત્યાંથી આસાનીથી ઉપલબ્ધ થાય છે અને યુવાધન જે નશાના બરબાદી તરફ નશામાં આગળ વધી રહ્યા છે અને બરબાદી તરફ ધકેલાઈ રહ્યા છે. જે આપણે ભારતને આટલી ઝડપથી આપણે જે પ્રગતિ કરી રહ્યા છીએ મોદી સાહેબની આગેવાનીમાં, એમાં આપણું યુવાધન છે એ આટલી ઝડપથી બરબાદી તરફ જઈ રહ્યું છે. તો આપણે જે આપણા દેશને વિશ્વગુરુ બનાવવાની જે નેમ છે અને મોદી સાહેબના આગેવાનીમાં જે આપણે બનાવવાનો છે એમાં આ વસ્તુ આપણા માટે ઘાતક પુરવાર થાય એમ છે. તો અમારી આપણા વડાપ્રધાન શ્રી લોકલાડીલા નરેન્દ્રભાઈને વિનંતી છે કે આ ઓનલાઈન ફાર્મસી છે એને તાત્કાલિક અસરથી બંધ કરવી જોઈએ. તદુપરાંત વાત કરીએ તો AMR ની અંદર 3 મહિના પહેલા મોદી સાહેબે જે એની મન કી બાતની અંદર વાત કરી હતી કે AMR પણ જે રીતે વધી રહ્યું છે, રેઝિસ્ટન્સ એન્ટીબાયોટિકના વધી રહ્યા છે, કારણ કે એન્ટીબાયોટિક અત્યારે સરેઆમ ઓનલાઈન ફાર્મસીમાં આસાનીથી દરેક શેડ્યુલ HI1 એ બધાનો ભંગ કરી, ફાર્મ ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટનો ભંગ કરી બધું જ મળે છે. તો આ બધી વસ્તુ જે આપણા દેશ માટે જોખમી છે અને ગ્લોબલી જોઈએ તો જેટલા ડેવલપ્ડ કન્ટ્રી છે એ બધે જ જગ્યાએ ઓનલાઈન ફાર્મસી બંધ છે. એ લોકોએ શરૂ કરીને બંધ કરી દીધેલી છે. તો આપણે પણ આપણા દેશમાં કોઈ કાળે ચલાવી લેવાય એમ નથી અને તાત્કાલિક અસરથી બંધ કરી.